ધારી તાલુકાના ચલાલામાં ગોરધનભાઈ ગેડિયાના પિતાનું અવસાન થયેલ છે, જેમાં સમાજની રાહ બતાવતો કાર્યક્રમ ગોરધનભાઈ દ્વારા રાખવામાં આવ્યો હતો, જેમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. तो बहुत करिए સાહેબ, આજે જે બ્લડ કેમ્પ રાખ્યો છે, ક્યાં હેતુથી અને કઈ રીતે તમારું શું આયોજન છે? આયોજન એ પ્રકારે છે કે વલ્લભભાઈ વલ્લભપપ્પા જે છે એ મારા દાદા છે. હું પોતે ગોરધનભાઈ પરસોત્તમભાઈ ગેડિયા જિલ્લા ખોડલધામ સમિતિમાં યુવા મોરચો સંભાળું છું. પછી અમારા દાદા જે 11 વર્ષની વયે એનું જે નિધન થયું ગૌલોકવાસી ત્યાં, તો સામાજિક કાર્યકરો અને જિલ્લાના જે આગેવાનો છે એનું મને એવું સૂચન એના તરફથી મળ્યું કે ભાઈ તમે સમાજલક્ષી લોકોને કંઈક ઉપયોગી થાય એવો કંઈક કાર્યક્રમનું આયોજન કરો. તો સર્વરોગ નિદાન કેમ્પનું અમે વિચારતા હતા, તો પછી એ થોડુંક અઘરું થતું હતું. બહુ નજીકના સમયમાં સર્વરોગ નિદાન કેમ્પની કાર્યક્રમ ગોઠવવો અઘરો થોડોક થતો. પછી અમે બ્લડ ડોનેશન કેમ્પ વિશે વિચાર્યું કે 111 વર્ષની દાદાની ઉંમર હતી, તો 111 બ્લડ યુનિટ એકત્ર કરવું એવો સંકલ્પ કર્યો હતો કે જેનાથી લોકોની જિંદગી બચી હતી. ગોરધનભાઈ, ખાસ કરીને આજે તમને પ્રેરણા ક્યાંથી મળી અને ખાસ કરીને આની અંદર જે તે તમારા ભાઈઓ છે અને કઈ રીતે આની અંદર ઇન્વોલ્વ થયા અને બધાએ કઈ રીતે તમને કીધું કે હા કાંઈ વાંધો નહીં, આ જે કેમ્પ કરો છો તે સારી વસ્તુ છે, એની વિશે કહો. એના વિશેમાં સામાજિક કાર્યકરની અંદર દરેક ક્ષેત્રે આપણે કામ કરતા હોય તો અવારનવાર જે સામાન્ય લોકો છે એને બ્લડની જરૂર પડે કે કંઈ દવાખાનાની જરૂર પડે તો એ આપણી આગળ આવતો હોય છે કે ભાઈ સાહેબ અમને તમે બ્લડ ગમે ત્યાંથી એકત્રિત કરી દો આજે. પછી એવી જ રીતે જ્યારે બ્લડ બેંક છે એના કાંઈ પ્રશ્નો હોય તો એ લોકો એમને એવું કહેતા હોય છે ભાઈ તમે એકાદો કોઈ પણ હેતુથી કાર્યક્રમ ગોઠવો બ્લડ ડોનેશનનો. તો એવું વિચાર્યું કે ભાઈ આ કાર્યક્રમની અંદર જો બ્લડ ડોનેશન કેમ્પ ગોઠવી શકાય તો એનાથી લોકોને પણ ફાયદો થાય અને આપણો કાર્યક્રમ પણ સારો શોભે. ખૂબ ખૂબ આભાર ગોરધનભાઈ.